બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. છેલ્લા 6 દિવસથી ગામના યુવાન વસીમ ચાવડા ભૂખ હડતાલ પર બેઠા છે. તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ડીસા પ્રાંત અધિકારી કચેરીએ પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરીને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ ઉઠાવી હતી. બનાસકાંઠા ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં ગ્રામ પંચાયતના છેલ્લા 15 વર્ષના વિકાસ કાર્યોમાં કથિત ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે ગામના યુવાન વસીમ ચાવડા છેલ્લા 6 દિવસથી ભૂખ હડતાલ પર બેઠા છે. તેમની માંગ છે કે પંચાયતના તમામ વિકાસ કામોનો હિસાબ જાહેર કરવામાં આવે તેમજ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે. આ મુદ્દે તંત્ર તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ડીસા પ્રાંત અધિકારી કચેરીએ પહોંચ્યા હતા. ગ્રામજનોએ ઢોલ વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો તેમજ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ આવેદનપત્ર આપી પારદર્શક તપાસ અને ન્યાયની માંગ કરી હતી. વસીમ ચાવડાએ જણાવ્યું હતું કે માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી તેમની ભૂખ હડતાલ યથાવત રહેશે. જોકે સમગ્ર મામલે ડીસાના પ્રાંત અધિકારી કિશનદાન ગઢવીએ ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું કે તેમની રજૂઆતો સરકાર સુધી પહોંચાડવામાં આવશે અને જે કોઈ દોષિત હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી માટે તંત્ર પ્રયત્ન કરશે. આશ્વાસન બાદ ગ્રામજનો શાંતિપૂર્ણ રીતે પરત ફર્યા હતા પરંતુ હવે આગામી દિવસોમાં તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌ કોઈની નજર મંડાઈ રહી છે. અમારે બીજું કશું જોઈતું નહીં. તમે મારા હાથી આવો, છોકરાને ખવડાવો અને એનો ન્યાય આલો. બીજું અમારે કોઈ જોઈતું નથી. બસ આટલો અમારે ન્યાય જોઈએ. નકર અમે અહીંયા એ લઈશું બધા. આજે વસીમ ચાવડા નામનો યુવક છે જૂના ડીસાથી 6 દિવસથી ભૂખો અને તરસો બેઠેલો છે. હવે અમારે ન્યાય જોઈએ છે. આપશ્રી કાલનો દિવસ કાઢશો તો 7 દિવસ થશે. આજ 6થો દિવસ છે. આપશ્રીને નમ્ર વિનંતી છે કે આપ આવી અને કોઈ ન્યાય આપો અને એનો રસ્તો કાઢો તો એને બી ન્યાય મળે, એની વાઈફને મળે, એની માને મળે, એના નાના 2 છોકરાઓને ન્યાય મળે. બરાબર? અને આ ભ્રષ્ટાચાર રોકો અને આપ શ્રી આગળ આવશો અને દિવસથી ભૂખ હડતાલે બેઠા છે. વગર ખાએ વગર પીએ અત્યારે અમને શારીરિક સ્થિતિ બિલકુલ ખરાબ છે. ઊંઘાને તે નતા તો પણ આખા ગામ માટે બેઠા છે. અહીંયા આખા જૂના ડીસા અહીંયા કેટલી બધી મતલબ કે આવ્યા છે લોકો એમને ન્યાય આપવા એ પોતાના ન્યાય માટે નહીં બેઠા, અમારા ન્યાય માટે બેઠા છે. 15 વર્ષ સુધી જે હિસાબ કિતાબ છે અત્યારે ગમે તે અહીંયા હોય સરકારી ગમે તે મતલબ કે અંદર સંડોવાળા છે એમને બસ ખાલી હિસાબ જોઈએ, બીજું કશું નહીં જોતું. એમને ખાલી હિસાબનું જ છે. એને હિસાબ આપો એટલે એ કે હું ક્યારે ખાઈશ પીશ. અત્યારે 6થો દિવસ બેઠો છે. ભૂખ્યા કરશે ક્યાં સુધી બેસશે પછી તમે ક્યાં સુધી આ સાહેબને અહીંયા ન્યાય આપવા મતલબ કે ન્યાય લેવા માટે અમે આવ્યા છીએ. સાહેબને બી વિનંતી કે તમે આવીને જુઓ કે ત્યાંની સ્થિતિ શું છે પછી અમને કહો. આ એમને ભૂખ્યાની તસ્યા બધા બેઠા છે. એમના ઘરે પણ નાના છોકરા છે, ઘર બહાર મૂકીને આવ્યા છે. પણ ક્યાં સુધી તમે માણસ ક્યાં સુધી પછી સ્થિતિ ક્યાં સુધી રહેશે? નમસ્કાર. આજ રોજ જૂના ડીસાના જાગૃત નાગરિકો દ્વારા અને ગ્રામજનો દ્વારા સાહેબશ્રીને અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું અને આપ જોઈ શકો છો કે સતત 6 દિવસથી અત્યારે જૂના ડીસા ગામના ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર માટે હજુ સુધી સરકાર દ્વારા કેટલી પણ ગ્રાન્ટો ફાળવવામાં આવે છે છતાં પણ બધું માત્ર ને માત્ર કાગળ ઉપર કામ બતાવવામાં આવે છે, સ્થળ ઉપર એ કામ થયેલું નથી. તો આપણા ગામનો દીકરો જે છે વસીમ ચાવડા એ આમરણ ઉપવાસ ઉપર બેસેલા છે જૂના ડીસા ખાતે અને સતત આપણા ગામજનો 18 આલમ સાથે ચાલી અને સતત એને સાથ સમર્થન આપી રહ્યા છે. 18 આલમ જોડાઈ રહી છે. કારણ કે આ પ્રશ્ન કોઈ પાર્ટી સામે કે કોઈ વ્યક્તિ સામે નહીં પરંતુ ત્યાં આ દરેક એક ગામનો પ્રશ્ન છે અને ગામનો વિકાસ થાય તેના માટે આપણે સતત પ્રયત્ન કરવાનો છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે કેટલી બધી જનમેદની અહીંયા આવેદનપત્રમાં આપવા માટે જોડાઈ રહેલી છે. આજ રોજ જૂના ડીસા ગ્રામજનો દ્વારા આજે આપણા ગામનો દીકરો 6 દિવસથી આમરણ ઉપવાસ ઉપર બેઠેલો છે અને માત્ર પોતાના સ્વાદ માટે નહીં પણ ગામ માટે થઈ અને આજે આમરણ ઉપવાસ ઉપર બેઠેલો છે. અને આજ સુધી આપ જોઈ શકો છો કે સતત એને મમ્મીને પણ આજે એટેક આવેલું છે, એ પણ અત્યારે બીમાર છે. અહીંયા આમરણ ઉપવાસ ઉપર બેઠો છે ભાઈ જે વસીમ, એને પણ પોતાને એટેકનો હુમલો આવેલો છે. 6 દિવસ થવા આવ્યા ત્યાં સુધી હજુ સુધી કોઈ પણ તંત્રની ઊંઘ પર હરામ થઈ ગઈ છે, તંત્રની ઊંઘ પણ ઉઠતી નથી. તો મારે દરેક ગામ વતી દરેકને નમ્ર નિવેદન અપીલ છે કે તાત્કાલિક ધોરણે
ભાઈ શ્રી અહીંયા વસીમભાઈ જે બેઠા છે એમને આપણા ઉપવાસ ઉપર તો એમના પારણા કરાવે અને એમને સતત ન્યાય મળે એવા અત્યારે વસીમભાઈ સાહેબ જુનાડીસા ગામનો વસીમ ચાવડાનો જે યુવક છે છેલ્લા 6 દિવસથી ભૂખ હડતાલ પર બેઠો છે. તેમની માંગણી છે કે છેલ્લા 15 વર્ષનો હિસાબ આપવામાં આવે અને જે લોકો કસૂરવાર છે, જે લોકો ભ્રષ્ટાચાર કર્યો છે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં. સાહેબ આજે 6 દિવસ વીત્યા છે તેમ છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી થઈ. શું કહેશો? આજે રજૂઆત માટે આવ્યા હતા. આજે જૂના ડીસાના ગ્રામજનો અહીં પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવેલા હતા, જેની અંદર વસીમભાઈ ચાવડા જે 6 તારીખથી ઉપવાસ ઉપર બેઠેલા છે એમની રજૂઆત હતી કે છેલ્લા 15 વર્ષના હિસાબો જાહેર કરવામાં આવે. એમની જે આવેદનપત્ર છે એ આવેદનપત્ર હું સરકારશ્રી સુધી પહોંચાડી અને એમની જે પણ માંગણીઓ છે એ સરકાર સુધી પહોંચાડી દઈશ. વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.